नमस्कार, मैं मनोज चौहान। गीर सोमनाथ सूत्रापाड़ा तालुकाમાં ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે અને આયોજનના મુખ્ય આયોજક છે પરમ ધર્મ સાંસદ 1008 મહંત શ્રી સરયુગિરી માતાજી, ગુરુ શ્રી લહેરગીરી તથા ભક્તજનો શ્રી જિલેશ્વર મહાદેવ આશ્રમ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે અને મુખ્ય અતિથિના રૂપમાં પધાર્યા છે જતુભાઈ મોહનભાઈ કુવાડા, જે વેરાવળ સોમનાથ સનાતન હિન્દુ સેવા સમાજના પ્રમુખશ્રી છે અને સમસ્ત ખારવા સમાજના પટેલશ્રી છે. એમના સાથે વાતચીત કરશું. એમના તરફથી શું પ્રતિક્રિયા છે અને મુખ્ય દાતાશ્રી તરીકે પણ પોતે અહીંયા પધાર્યા છે અને મહત્વનું યોગદાન રહ્યું છે. આજે અમે જિલેશ્વર મહાદેવનું આવ્યા છે, ત્યાં આવ્યા છે. સભાનું આયોજન છે જે ગામ તથા આજુબાજુના ટોબરા ગામ ને પાસેય ગામના બધા સાથે મળી સરપંચો બધા સાથે મળી કરે છે. એમાં અમારા મિત્ર પ્રતાપભાઈ બધા ગામના લોકો દેવસિંહભાઈને બધા ખૂબ સેવા આપે છે અને આ બધું જે આયોજન થયું છે અહીંયા એવું લાગે છે કે ભગવાનનું કામ એ બની ગયું નવું એવું લાગે છે, કારણ કે જિલેશ્વર બની ગયું અને જે આપણે અહીંયા સપ્તાહ થાય છે તો આજુબાજુના લોકોને જે આપણે જ્ઞાન મળવાનું જે મળે અને એના જીવન સુધરે એ હેતુથી જે આપણા દેવ થઈ ગયા બધા લોકો એના મોક્ષ માટે આ સપ્તાહનું આયોજન છે અને આપણા દેવસિંહભાઈ પ્રતાપભાઈ તથા આજુબાજુ તમામ લોકો ખૂબ મહેનત કરી છે કે આ સપ્તાહ આયોજન થાય. આજે અમે આવ્યા જોયું તો અત્યારે દૂર હોવા છતાં આટલી પબ્લિકનું છે એટલે આ આયોજન તો સફળ થતાં ખૂબ સફળ થયું, કારણ કે ગામડાઓમાં જ્યારે આયોજન થાય છે તો બધા લોકો પોતાના ધંધા રોજગાર મૂકીને આ સપ્તાહ સાંભળવા આવે એ આજે માહોલ જોવા મળ્યો છે. અને અમે વેરાવળથી વાળંદ સમાજના પ્રમુખ, પટેલ સમાજના પટેલ, દરબાર સમાજના પ્રમુખ બધા સાથે મળીને આવ્યા છે અને ખૂબ સરસ માતા સરયુના આશીર્વાદ મળે અને જિલેશ્વર મહાદેવના ગામના લોકોને બધાના આશીર્વાદ મળે એ ભગવાન સમાજ. ખૂબ ધન્યવાદ જતુભાઈ કુવાડા, આપનો મહત્વપૂર્ણ સમય આપવા બદલ. જિલેશ્વર મહાદેવનું સાનિધ્યમાં જે આયોજન કરવામાં આવ્યું છે, તમામે તમામ જે મને તો કંઈ ખબર નથી પણ જે કંઈ કાર્ય કર્યું છે, કાર્ય કરે છે જિલેશ્વર મહાદેવની કૃપાથી, કાળા ભૈરવ દાદાની કૃપાથી અને સર્વે સ્થાન દેવતાની કૃપાથી અને ખાસ કરીને જે બધા સેવકો ભક્તો છે જે આજુબાજુના ગામ જે પ્રોપર ગામ છે, બાજુના લોકલ ગામમાંથી બધા સેવકો ભક્તો દ્વારા મળીને કરવામાં આવ્યું છે અને બધાએ ખૂબ જ રીતે કઈ રીતે જે આયોજન 7 દિવસ પૂરા થયા છે કોઈને ખબર નથી. બહુ શાંતિપૂર્ણ અને બહુ બધાને ખૂબ જ આનંદ થયો છે અને અમે વિચાર્યું નહોતું, બધા સેવકો ભક્તોએ વિચાર પ્રમાણે એવું હતું કે આપણે એક નાનું એવું કાર્ય કરશું પણ છતાં પણ એવું સરસ અને એવું મોટું કાર્ય થઈ ગયું કે જિલેશ્વર દાદાની કૃપા કે અત્યારે મોટામાં મોટું બધાને એમ થયું છે કે બહુ સરસ કાર્ય થયું છે, જેના માટે આનંદિત છે. ખૂબ ધન્યવાદ, આપને મહત્વપૂર્ણ સમય આપ્યો છે. આયોજક ટીમના જે મુખ્ય આયોજક છે એમની સાથે પણ વાતચીત કરશું કે એમની શું ભૂમિકા. સૌપ્રથમ એમનું નામ અને પરિચય. જય જિલેશ્વર. મારું નામ દેવસિંહભાઈ અબાભાઈ છાત્રોડિયા. હું અહીં નજીકના ગામમાં રહું છું. અમે 2 મહિના પહેલાં માતાજીને મળ્યા, માતાજીને વાતચીત કરી. માતાજી કંઈ પણ આપણે ધાર્મિક કાર્યમાં કરીએ તો આપણે આજુબાજુના બધા દૂર લોકોને ખબર પડે કે આ જિલેશ્વર ભગવાન ક્યાં છે. તે સ્વયંભૂ શિવલિંગ છે. એનું કારણ છે કે જ્યારે પણ શિવલિંગની પ્રતિષ્ઠા કરવામાં આવે ત્યારે ભૂગર્ભમાં ઉતારવા માટે થઈને મંદિરને અધૂરું રાખવામાં આવે છે. પણ અહીંયા ગુફાની અંદર જે શિવલિંગ છે તે જિલેશ્વર ભગવાન પાંડવો કાળમાં જે 5,500 વર્ષ પહેલાનું આ મંદિર કહેવામાં આવે છે. અહીંયા નીચે જે ગુફા કરીને આવે છે ક્યાં જાય અમને ખબર નથી, સંતોને ખબર નથી ક્યાં ગુફા જાય છે, પણ અત્યારે સંજોગ અનુસાર તે ગુફા બંધ કરી દીધી છે. 7 દિવસની આ ભાગવત સપ્તાહમાં આજુબાજુના ગામ સેવકોએ ખૂબ અમને મદદ કરી. એના માટે અમે માતાજી વતી જિલેશ્વર વતી બધાનો આભાર માનીએ. તેમજ અત્યારે જે પ્રસાદનું આયોજન કરેલું છે તો મહાપ્રસાદ બધાને ભગવાન
સોમનાથ તેમજ જીલેશ્વર દાદાની પ્રેરણાથી સારી રીતે પ્રસાદનું આયોજન કરેલું છે તથા આ મંત શ્રી સૂર્યગીરી માતાજીની અતિ પ્રયાસને લીધે આ એક કાર્ય થયું છે. એના માટે અમે અમારા જીલેશ્વરી ગ્રુપ વતી બધાને આભાર વિધિ કરીએ છીએ અને માતાજીના શરણોમાં અમે આશીષ ઝુકાવી આવા કાર્ય થાય એવી પ્રાર્થના કરું છું. જય જીલેશ્વર ભગવાન. જી, અંતિમ મારો પ્રશ્ન છે, ટોબરા ગામમાં જે પ્રાચીન ભૂમિ આવી છે ત્યાં જીલેશ્વર મહાદેવ ધામના યુવા મંડળો દ્વારા છેલ્લા ઘણા વર્ષો સમયથી સેવાકીય પ્રવૃત્તિનો કાર્ય કરવામાં આવે છે. જેમ કે શ્રીમદ ભાગવત સપ્તાહ આયોજનમાં આરોગ્ય કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું છે. લગભગ હજારો લાખો ભાવિ ભક્તો માતાઓ બહેનો વડ્યા છે કથા સાંભળવા માટે અને ભોજન પ્રસાદ પણ 7 દિવસ સુધી સેવામાં તમામ આયોજક ટીમ રહી છે અને ભોજન પ્રસાદ પણ લઈ રહ્યા છે. અંતિમ પ્રશ્ન એ હતો કે શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનું આયોજન કરવા પાછળનું કારણ અને હેતુ શું? અત્યારે આ કળિયુગના આપણે જે અત્યારે કળિયુગ ચાલે છે તેમાં કળિયુગનો વાસ ન થાય તેના માટે અમારા માતાજીએ એવી પ્રેરણા લીધી કે કળિયુગને સામનો કરવા માટે થઈને જો ભાગવત સપ્તાહ આપણી આ ભૂમિ ઉપર થાય તો માણસને ભલે બધું કરી શકે નહીં પણ તેમના ઘણા સંસ્કારો કુરિવાજો એવા કે દૂર થાય, વ્યસનો દૂર થાય, તેમજ ભાઈચારો વધે, તેમજ આગળ હોય નજીક થાય એના માટે તેમજ સંતોના આશીર્વાદને લીધે આ એક જગ્યા વિશ્વમાં પ્રખ્યાત થાય એવી અમારા જીલેશ્વર ગ્રુપતિ તેમજ ગોપાલભાઈ આહિરવતી આ બધી પ્રેરણાને લીધે અમે તો નિમિત્ત છે. એનું કારણ એ છે કે અમારી આ જે ગ્રુપ છે એને એક ઇશારો કરો તો આ કાર્યમાં એવું એને કરી બતાવ્યું છે કે અમે ધાર્યું નહોતું એનું પરિણામ આવ્યું છે. આમાં કેમ્પોનું આયોજન છે તેમજ આપણા બાળ મિત્રો જે શિક્ષકો છે, વિદ્યાર્થીઓ છે તેને પણ અહીંયા પ્રેરણારૂપ થાય છે. નજીકના ભવિષ્યમાં આવો આગળ વધે તેમજ અંબુજા ફાઉન્ડેશન વતી જે અમારા વશિષ્ઠ સાહેબ છે, શર્મા સાહેબ છે, મનોજ સાહેબ છે તેને પણ અમને અહીં આવીને કીધું કે આ જગ્યામાં સારી રીતે વિકાસ થાય તેના માટે અમે સહયોગ આપશું. આ તકે એનો હું આભાર વ્યક્ત કરું છું. શાસ્ત્રીજી પિયુષભાઈ જે અત્યારે આપણે કથા સાંભળી રહ્યા છે તો તે લંડનના છે, હાલ ગુજરાતના છે, જુનાગઢના, પણ તેમને પણ અમને એવું કીધું જ્યાં જરૂરિયાત પડે ત્યાં સહયોગ આપશું. એ નિઃશુલ્ક ₹1 લીધા વગર આ સપ્તાહનું આયોજન કર્યું. તેમને તેલ, ઘી ઘણું બધું આ પ્રસાદ માટે આપેલું છે. એનો પણ આ તકેથી અમે ગ્રુપ વતી બધાનો આભાર વ્યક્ત કરીએ છીએ. તેમના વલ્લભભાઈ છે, તેમના સસરા છે, તેની પ્રેરણાથી પણ અમે અત્યારે આગળ વધી રહ્યા છે. આવતા સમયમાં ભગવાન જીલેશ્વરની કૃપા અને માતાજીની કૃપા હશે તો આવું ભગીરથ કાર્યમાં જોડાઈએ, સારી રીતે થાય એવી જીલેશ્વર દાદાભાઈ પ્રાર્થના કરું છું. જી, ખૂબ ખૂબ ધન્યવાદ અભિનંદન. મહત્વપૂર્ણ સમય આપ્યો છે. ખરેખર તો માતાજી અને એમના સ્વયંસેવકોને ઘણા વર્ષો સમયથી હિન્દુ ધર્મને વેગવાન બનાવવા માટે, હિન્દુ રાષ્ટ્ર બનાવવા માટે જે કોઈ પણ પ્રકારે અથાગ પ્રયાસો કર્યા છે અને એમાં સફળતા મળી છે એ બદલ ખૂબ અભિનંદન. માણિક લાઈવ ટીવી ચેનલના માધ્યમથી અને આપ જોડાતા રહો. હું અત્યારે ટોબરા ગામમાં છું અને ટોબરા ગામમાં શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞના આયોજનમાં ભોજનાલય વિભાગમાં અત્યારે આવ્યો છું. આપ જોડાયેલા છો તમામ મિત્રો, સાથીઓ, વડીલો, આપ દેખી શકો છો કે અહીંયા ભોજનાલયમાં સ્વયંસેવકો પોતે છેલ્લા 7 દિવસની સેવા આપી રહ્યા છે. માતાઓ, બહેનો, દીકરીઓ પણ સેવા આપી રહી છે. આ બધા ગામજનો સાથે મળીને સર્વ જ્ઞાતિના લોકો હળી મળીને પ્રેમ ભાવ લાગણીથી આ સેવાનું કાર્ય કરી રહ્યા છે. આમ તો જોવા જઈએ તો ટોબરા ગામમાં જીલેશ્વર મહાદેવ મંદિર જે આશ્રમ છે એ છેલ્લા ઘણા વર્ષો સમયથી અવિરત અન્નક્ષેત્ર ચલાવે છે અને અહીંયા માતાજીની વાત કરીએ, મહંત શ્રી સરયુગીરી માતાજી પોતે અન્ન દેવતા તરીકે ઓળખાય છે, અન્ન દેવી તરીકે ઓળખાય છે. એટલે આજે આપણે ચર્ચા કરશું એક વરિષ્ઠ પત્રકાર સાથે, એમની શું ભૂમિકા રહી છે અને ભોજનાલયમાં છેલ્લા કેટલા વર્ષોથી અન્નક્ષેત્ર ચલાવવામાં આવે છે અને આ છેલ્લા 7 દિવસથી જે ભોજન પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું અને જે સ્વયંસેવકોની ભૂમિકા રહી છે બાબતે વાત કરશે. હું કેમેરામેનને કહીશ થોડાક નજીક આવી જશે અને વરિષ્ઠ પત્રકાર સાથે વાતચીત કરશું અને એમનું નામ અને પરિવાર. ગોપાલ આહિર. આજે હું સરયુગીરી માતા બધા આગેવાનો આ સપ્તાહનું આયોજન તો માના એક વિચારથી આવ્યું છે કે અહીંયા અમે 2-3 મહિના પહેલાં જીલેશ્વર મંદિરની અંદર બેઠા હતા તો માએ એવો વિચાર કર્યો છે કે મારે કાંઈ કરવું છે
તો આપણું 5000 વર્ષ પહેલાંનું પૌરાણિક મંદિર જિલેશ્વર મહાદેવનું કે જે હિન્દુનું આસ્થાનું કેન્દ્ર છે અને જે માતાજીને એવો વિચાર આવ્યો છે કે મારે અહીં કંઈક કરવું જોઈએ. અહીંના આજુબાજુના તમામ આગેવાનોને, દેવસીભાઈ સાતરોડિયાને અને બધા 5 ગામ લાગે છે અહીંયા, સર્વે જ્ઞાતિ સર્વે સમાજ અહીંયા રહે છે અને માતાજી એવો એક આદેશ કર્યો કે મારે અહીંયા ભાગવત સપ્તાહનું આયોજન કરવું છે. તો માતાજીએ મેં માતાજીને બધાને સાથે મળીને કીધું કે માતાજી તમે જે અમને આદેશ આપો અમે એ આદેશનું પાલન કરશું. અને માતાજીએ જે અમને આદેશ આપ્યો કે મારે સપ્તાહ તો કરવી જ પણ જિલેશ્વર મહાદેવે જ કરવાની છે અને સમગ્ર જ્ઞાતિ બંધુઓ અને તમામ અહીંયા આજુબાજુના ગામના સરપંચો, તાલુકા પંચાયતના ધારાસભ્ય બધાનો સહકાર મળ્યો છે અને માતાજીએ જે આ કાર્ય ભગીરથ કાર્ય જે ઉકેલું છે એને આજ ખૂબ આનંદ આવ્યો છે કે ના, આ વિસ્તારના તમામ આગેવાનો અને તમામ જ્ઞાતિબંધુ તમામ લોકો જે આ રસોડાનું એવડું ભોજનનું કામ સંભાળે છે એટલા દિવસથી કે અમને કોઈને ખ્યાલ નથી આવવા દીધો કે ભોજન અંદર કેવી વ્યવસ્થા છે. માતાજીને ખબર નથી કે આજે જમવામાં ભોજન બનાવ્યું છે. એવી રીતના સહભાગી બધા આ બહેનો કે જેને કોઈ કલ્પના ન કરીએ, આવા વિચારો અમને પણ નથી આવ્યા કે આવું કાર્ય માતાજીના અને જિલેશ્વરના આશીર્વાદથી આવું કાર્ય થયું છે. ખાસ કરીને આ વિસ્તારના તમામ બહેનોને અને ભાઈઓને ખાસ જે મદદ કરી છે કે સાયન્સ ખાવાની અંદર માંડીને અહીંના ખાતર મેળવવા માટે કાગળથી માંડીને આ આયોજન આખું દેવસીભાઈએ સંભાળ્યું હતું. જે સમયે દેવસીભાઈને અમે ખુદ કહેતા કે ભાઈ આ કાર્ય ચાલુ કરી હતી ને તો દેવસીભાઈ કે તો માં બેઠીને અને જિલેશ્વર દાદો બેઠો ને ત્રીજા અને પૂર્ણ આ કાર્ય કરવાનો છેલ્લો દિવસ છે અને આજે શાંતિપૂર્વક સાથે હું જે માતાજીની વાત કરું જે માતાજી સાથે પણ વાતચીત કરશું કે માતાજી આપ અંતિમ તરીકે ઓળખાવો છો અને ખરેખર લોકો આપણાથી પ્રસન્ન છે અને સર્વ જ્ઞાતિના હિન્દુ ધર્મના ભક્તજનો આપને ખૂબ જ દિલથી હૃદયથી માને છે. આપ શું કહેવા માંગો છો? બધા લોકોનો ખૂબ સારો અભિપ્રાય મળી રહ્યો છે, બધા લોકોનો સાથ સહકાર મળી રહ્યો છે, આપના આશીર્વાદ કરજો. આપ શું કહેવા માંગો છો? સેવાના કાર્યમાં એ લોકોએ ભાગ લીધો છે. કોઈ પણ આપણે અહીંયા પૌરાણિક બન્યું છે એવો એક મારા ઉપર ભાવ લાગણી છે. જે ગોપી મંડળો છે, બધા ભાઈઓ છે, એ બધાનો મને સહયોગ પ્રાપ્ત જી, ખૂબ ધન્યવાદ મહત્વપૂર્ણ સમય આપવા બદલ. ખરેખર ગુજરાતમાંથી દરેક તાલુકા, જિલ્લા અને ગ્રામ્ય વિસ્તારોમાંથી દરેક સર્વજ્ઞાતિ સમાજના જ્ઞાતિજનોએ નોંધ લેવી જોઈએ અને પ્રેરણા લેવી જોઈએ કે ખરેખર સૂત્રાપાડા તાલુકાના ટોબરા ગામમાં જે રીતે સર્વજ્ઞાતિ સમાજના લોકો, ધર્મપ્રેમી લોકો હળી મળીને જે માતાજીના આશીર્વાદથી, કોઈ સાધુ સંતોના આદેશથી જે સેવાકીય કાર્ય કરે છે અને એ સિદ્ધ થઈ જાય છે, એ બાબતે તમારે બધાને પ્રેરણા લેવી જોઈએ, શીખ લેવી જોઈએ. ત્યારે તમારું કાર્ય પાર થાય, બાકી ન થઈ શકે. તમે કોઈ પણ એક જ્ઞાતિ અથવા કોઈ એક સમુદાયને લઈને ચાલો તો એ શક્ય નથી. ખરેખર આજે માતાજીએ સિદ્ધ કરી દીધું છે. મહંત શ્રી સરયુગીરી માતાજીએ અને એમના ભક્તજનો હજારોની સંખ્યામાં આજે ઉમટી પડ્યા છે અને લગભગ લાખો લોકોએ ભોજન પ્રસાદ દીધી છે. ખરેખર આ માતાજીના સંસ્કાર છે, આ માતાજીની વિચારધારા અને આ લોકો બધા હળી મળીને અને સર્વ સમાજના સનાતન ધર્મના લોકો આજે જોડાઈને સેવા કામ કરી રહ્યા છે એ ખૂબ જ બિરદાવવા લાયક છે. ત્યાં આપણે ટોબરા ગામના ભોજનાલયમાં દરેક સ્વયંસેવકો સાથે મુલાકાત કરી. હવે આપણે વાર્તાલાપ પણ કરશું કે આ બધા સ્વયંસેવકોએ શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞને સફળ કરવા માટે, સિદ્ધ કરવા માટે રાત દિવસ મહેનત કરી છે. તો આજે એમના પાસેથી પણ આપણે અભિપ્રાય લઈએ, એ શું કહેવા માંગે છે, એમની શું પ્રતિક્રિયા છે. પહેલાં તો આપણે કાકાને પૂછીએ, કાકા કાર્યક્રમ કેવો રહ્યો, આપની કેવી ભૂમિકા હતી અને આપ શું કહેવા માંગો છો? તમે ચાલો રાખો. આજે 7 વર્ષથી આ પ્રસંગ જોઈ રહ્યા છે અને આ બધાના સાથ સહકાર મળ્યો છે તેથી હું બધાને ધન્યવાદ આપું છું. જય જિલેશ્વર. અત્યારે આપણે ભોજનાલયમાં, જિલેશ્વર મંદિરે ભોજનાલયની અંદર ઊભા છે. જો આ કાર્ય સિદ્ધ કર્યું હોય તો આ ભોજનાલય સંભાળવાવાળા આ વિસ્તારના તમામ આગેવાનો અને બુઝુર્ગો કે જે સખત 7 દિવસથી મહેનત કરે છે કે અમને ખ્યાલ નથી આવવા દીધો ત્યાંના અંદરની જે વ્યાસપીઠની બાજુ અમને ખ્યાલ નથી આવતી કે ભોજનની અંદર શું છે. અને આ વિસ્તારના આ ગામના ટોબરા, અનીડા, ખંડેરી, ખાંભા,
પછી બાજુમાં આણંદપરાના તમામ યુવાનોને માતાજીએ કોઈ આદેશ ખાલી એટલું જ કીધું હતું કે મેં સપ્તાહનો વિચાર કર્યો છે અને તમારે સાથ સહકાર આપવાનો છે. તો એથી કોઈ જ્ઞાતિ અહીંયા બાકી નથી કે 7 દિવસથી કોઈ અહીં પૈસા લઈને કોઈ આવ્યા નથી, પૈસા કોઈને દેવાના નથી. પોતે અહીંયા પૈસા દઈને જાય છે, સખત મહેનત કરે છે. અને આમાં કોઈ પણ જ્ઞાતિનો દીકરો એવો નહીં હોય કે અહીંયા ફાળો નહીં આપ્યો હોય, જે પોતાના 3 વાગ્યા સુધી ભોજન ચાલુ હોય અને એવડી મેદની આપે. આ જિલેશ્વર મહાદેવની દયા છે. અને અહીંના આ વિસ્તારના કોઈ રાજકારણથી માંડીને કોઈ વસ્તુ આવતી નથી અને કોઈ ખોટા સેલ્ફી લેવા આવતા નથી. આ પોતાની સેવા માટે આપવા આવે. જિલેશ્વર મહાદેવના મંદિર માટે આ ભોજનાલયની અંદર સેવા આપે છે, જે સખત મહેનત કરે છે. પૂછો આ બાજુમાં કોઈ કાકાને પૂછો તમે. જી, ખરેખર મેં પણ હમણાં આ લોકોનો જે પ્રેમ ભાવ, લાગણી અને આ લોકોની સેવા મેં પણ જોઈ કે હું ચાલુ ઇન્ટરવ્યૂ લેતો હતો અને મને આપી દીધો હાથમાં ગ્લાસ છાશનો કે ભાઈ તમે પેલા છાશ પી લો પછી આપણે વાત કરીએ. એટલે ખરેખર આ લોકોનો પ્રેમ જોઈને તો હું પણ પ્રભાવિત થયો છે કે ખરેખર આનંદ લેવા જેવી વાત છે કે ખરેખર આવી રીતે જ છે ને ગામની અંદર પ્રેમ ભાવ, લાગણી અને સર્વ સમાજના લોકો સાથે હળી મળીને રહી એવી જ મારી ભગવાન સોમનાથ દાદાને પ્રાર્થના છે. હવે બીજા પણ આપણે સ્વયંસેવકો સાથે વાતચીત કરીશું, એમનો શું અભિપ્રાય. બોલો. જાતીય મોતી છું. આજે 2-2.5 મહિનાથી અહીંયા સતત સેવા કરું છું. અહીંયા કોઈ નાત જાત તાણાવાળા કાંઈ છે નહીં, બધા સર્વજ્ઞાતિના આવે છે અને બધા તન મન ધનથી સેવા કરે છે. એમાં એવું કાંઈ છે નહીં કે ભાઈ મારું બધાનું છે. આ બહુ ધાર્મિક જગ્યા છે, પાંડવોના વખતની આ જગ્યા છે, બહુ સારી જગ્યા છે અને અહીંયા આવવાથી સારું છે. બીજા પણ સ્વયંસેવકો છે જે વાત કરશું. જય જિલેશ્વર મહાદેવ કી જય. મારું નામ જયંતિભાઈ મેરાણભાઈ સાવડિયા છે, ગામ આણંદપરા છે. આ પુરાણિક જગ્યા છે, 5000 વર્ષોથી પાંડવો આવ્યા છે. જ્યાં અટાણે શિવના મંદિર હોય તો ત્યાં ઉપરથી ભગવાનને બિરાજમાન કરવામાં આવે છે. અહીંયા જિલેશ્વર મહાદેવમાં એક જ એવું મંદિર છે કે સ્વયંભૂ પ્રગટ થયેલ છે. અહીંયા સરયુ દેવી માતાજી ની તપસ્યા છે. પછી પેલા નેરગર બાપુ હતા ને દેવસીભાઈ સાતરોડિયા સતત 2 મહિનાથી એક ધારા મહેનત કરે છે ને ભાગવત સપ્તાહનું આયોજન કરેલ છે. અમરાપુરથી અમારા કલાકાર ગોપાલભાઈ છે આહિર, એ પણ એકદમ સતત એમ કે મહેનત કરી રહ્યા છે. બોલો બધાને જય જિલેશ્વર મહાદેવ. ધન્યવાદ. અમારી સાથે બીજા પણ સ્વયંસેવક જોડાઈ ગયા છે, એમની પણ શું ભૂમિકા રહી છે, એમની શું ફરજ રહી છે, એ પણ એમના તરફથી. હા જોયા. અમારી સાથે બીજા પણ ઘણા બધા સ્વયંસેવકો છે જે વાતચીત કરશે અને મુખ્ય સંપૂર્ણ કાર્યક્રમ બાબતે પ્રતિક્રિયા આપી દેશે અને ટૂંકમાં અને સંક્ષેપમાં સ્વયંસેવકોનો આભાર પણ. જય જિલેશ્વર. સર્વે ગામની નાગરિકો તેમજ ગામજનો, બાળકો, જે આપણા સ્વયંસેવક એટલે કે જે હનુમાનજીનું રૂપ ધારણ કરેલા સ્વયંસેવકો, જે રામનગર અમારા સ્વયંસેવકો સમિતિ વતી તેમજ જિલેશ્વર માતાજી વતી બધાનો ખૂબ ખૂબ આભાર કરીએ. કોબરા ગામમાંથી જે અહીંયા 3 થી 4000 માણસ આવીને રસોડું કરી શકે તેના માટે એની શ્વાસની વ્યવસ્થા આપણા મિત્રો મંડળે કોબરાવાળાએ કરેલા છે. બાકીના આજુબાજુનો તેમજ બહારનો પણ આપણો પૂરો સપોર્ટ મળેલો છે, આગેવાનોનો પણ મળેલો છે. તો તેને અમે અત્યારે બિરદાવીએ છીએ કારણ કે આવા કાર્યમાં બધા સાથ સહકાર આપે છે બદલ આભાર. માતાજી વતી આભાર. આપણે જે જગ્યા ઉપર બેઠા છે એ તપભૂમિ છે, પ્રભાત ક્ષેત્ર છે, સોમનાથ પ્રભાત ક્ષેત્રની આપણે જગ્યામાં આપણે આ પ્રભાત ક્ષેત્રમાં આવી તો સોમનાથ ભગવાનને પ્રાર્થના કરીએ અહીંયા પણ કંઈક વિકાસ થાય. આપણા આજુબાજુનો આપણે આમંત્રણને માન આપીને એવું કંઈ છે જ નહીં, ખાલી ઈશારા ઉપર કામ કરીને હમણાં આપણે એક 2 પરિવારને આચવો તો એક ઈશારા ઉપર આપણા સ્વયંસેવકોએ બહેનોએ પણ ખૂબ મદદ કરી છે. એને આપણે કીધા ભેગું પાણીનો ગ્લાસ આપણા પિયુષભાઈ શાસ્ત્રી જે અત્યારે વિદેશ છે લંડન, પણ એને 1 રૂપિયો લીધા વગર આ સપ્તાહ કરી છે. છતાં પણ એની 10 ડબ્બા તેલ જે સહીએ તે સગવડતા આપણી ગામમાંથી આપેલી છે. એને એમ લાગ્યું કે આ જગ્યા છે કંઈક છે, પુરાણ તત્વો વિભાગમાં છે 100%. એટલે એને એવી પ્રેરણા લીધી કે લંડન રહું છું પણ
મારું ભારતનું, ગુજરાતનું, સોમનાથનું, એમાં ટોબરાનું નામ આગળ આવે અને વિશ્વમાં પ્રખ્યાત થાય એવી અમને એવી આશા હતી અને એનાથી જ અમે આગળ વધ્યા અને આ સપ્તાહનું આયોજન જ એમને કરેલું. અમે તો ખાલી નિમિત્ત છે, અમારાથી આ પાપડ ભાંગવો હોય તો ન ભાંગી શકે, છતાં પણ આપણે એમ કહ્યું કે રામ જ્યારે સેતુ બાંધતો હતો ત્યારે આપણે ખિસકોલીએ પણ જો મદદ કરી હોય તો આમાં એક જે ખિસકોલી રૂપી છે એ પણ એક મોટું કાર્ય છે. એમાં કંઈ આપણે હું કરું એવું કંઈ છે જ નહીં. આપણે કરવાથી આપણા મિત્રો ભાઈઓ નજીક આવે, આપણા કોઈ પણ જાતની દુશ્મનાટ હોય તો દૂર થાય, વ્યસનમાંથી મુક્ત થાય એવી અમારા જિલેશ્વર ગ્રુપ વતી પણ એક નિયમ છે કે કોઈને પણ ભાઈ વ્યસન હોય તો આપણે આજ તકે અહીંયા છોડી દઈએ શાસ્ત્રીજીની રૂબરૂમાં, માતાજીની રૂબરૂમાં, કે આપણા બાળકોને પણ આ સંસ્કાર સારા જાય. અત્યારે સંસ્કાર પાયો ઘડાય છે તો પાયામાં આપણે આપણા મિત્રોને ભાઈઓને કહેવાય કે આપણો હિન્દુ ધર્મ